સુરેન્દ્રનગરમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ યોજવામાં આવી, જેમાં પોલીસે છેલ્લા એક માસમાં સઘન ચેકિંગ કરતા 15થી વધુ આરોપીઓને આશરે 1 કરોડ જેટલી માલમત્તા સાથે ઝડપી લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા હાલ પણ તપાસ ચાલી રહી છે, જે અંગે ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું કે લીંબડી પાસેડા પાસેથી આઈસર ટ્રકમાં લઈ જવાતા દારૂમાંથી 2 આરોપીઓને ઝડપીને 50 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં 2 આરોપીઓ પકડાણા છે, પારસભાઈ હીરાભાઈ વિષ્ણોઈ અને ડુંગરરામ મોહનલાલ મેઘવાલ, બંને રાજસ્થાનના રહેવાસી છે અને એમની પાસેથી કુલ 50,37,117 રૂપિયાનો જે છે એ પ્રોહિબિશનનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। આ સિવાય થોડા દિવસ અગાઉ નાની મોરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં RJ14 પાસિંગની જે ગાડી છે, જેમાં દોલારામ અમરારામ રૂપરામ જે બાડમેરનો રહેવાસી છે, એ આરોપીની સાથે કુલ 41,42,536 રૂપિયાનો મુદ્દામાલ જે છે એલસીબી દ્વારા કબજે કરવામાં આવેલો છે। અને આ રીતે અલગ અલગ જગ્યાઓએ હાઉસ રેડથી લઈ હેરફેરના કેસ કરી છેલ્લા કેટલાક સમયથી પ્રોહિબિશનમાં ખૂબ જ મોટા પાયે ઝુંબેશ ચલાવી અને આવા ઘણા બધા કેસો કરવામાં આવેલા છે।